નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં 30મી તારીખે જે બનાવ બન્યો છે, એક દલિત યુવાનનું અપહરણ કરી એમને ઢોરમાર મારવામાં આવ્યો, નિર્વસ્ત્ર કરીને ઢોરમાર મારવામાં આવ્યો, હત્યાનો પ્રયાસ થયો, હથિયાર બતાવવામાં આવ્યા। આ જે ગંભીર બનાવ બન્યો છે એ ઘટના પાછળ ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જે નામથી જાણીતો છે એ આરોપી છે, એના સાગરીતો પણ આરોપી છે। એની તપાસ માટે જુનાગઢ પોલીસે 4 ટીમો બનાવી છે અને પોલીસ કહી રહી હતી કે અમે આરોપીને જલ્દી પકડી લેશું, પરંતુ 3 આરોપીને પકડ્યા છે પોલીસે। હજી સુધી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, એનો દીકરો જે છે આરોપી, જે મુખ્ય આરોપી છે, એ હજી પોલીસ પકડી શકી નથી। એ બનાવ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ ધારાસભ્ય પણ છે। ઇન્દ્રનીલભાઈ, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં। જી, આ જે બનાવ બન્યો છે જૂનાગઢનો, જે કાયદો અને વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા કરે છે અને દલિત સમાજ પણ રાજકોટમાં આજે એકત્ર થયો છે, તો એ બનાવ વિશે આપ શું કહેશો સર? સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે તંત્ર ને કાબુમાં રાખવામાં, અને એમાં એનું મુખ્ય કારણ એ છે કે જે અનવોન્ટેડ માણસો હોય છે એનો પણ સત્તા મેળવવામાં ભાજપ સરકાર ઉપયોગ કરતી હોય છે। હવે આમાં ધારાસભ્યના દીકરા છે, પૂર્વ ધારાસભ્યના પણ, હવે એમને હાજર કરાવવા એ નૈતિક ફરજ ભાજપની છે, ત્યારે એ નથી કરાવતા, અને આટલી બધી ગુંડાગીરી સરકારની મંજૂરી વગર થઈ જ ન શકે। અને એની સામે સરકાર એક ધારાસભ્ય ગમે એમ કરીને આવે એમનો, એવી અપેક્ષાએ આ બધું ચાલે છે। અને આ પહેલો બનાવ નથી। એ લોકો મન ફાવે તેમ બોલવું, મન ફાવે તેમ કરવું, અને ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં કે અધિકારીઓ ઉપર એક્શન હમણાં રાજકોટની બીનામાં લીધા, પણ ઇનસફિશિયન્ટ છે, બીજી વાર બને એવી રીતના એક્શન લેવામાં આવે, કેમ કે એ ભ્રષ્ટાચારથી ગળાડૂબ છે। એવી જ રીતના ગુંડાગીરીમાં આમાં કડક પગલા લે। તમને કહી દઉં કે સરકાર અને પોલીસ ધારે તો ગમે એવો ગુનેગાર, આ તો જાણીતા વ્યક્તિ છે, એ મળી જ જાય, એ હાજર થઈ જ જાય, પરંતુ એને સરકાર છાવરી રહી હોય એવું લાગી રહ્યું છે। એક ધારાસભ્યનો આ એક પુત્ર છે અને એક સત્તાધારી પક્ષના નેતાના સંતાન છે, છતાં કાયદો હાથમાં લેવાની હિંમત કરી લીધી, તો આપ એના વિશે શું કહેશો? ખૂબ નાની બીના, એવી કોઈ અગત્યની કે તકલીફ વાળી બીના પણ નહોતી। થોડી લોકશાહી દેશમાં થોડોક સંયમ રાખવો જોઈએ, અને આપણા બાળકોને આપણે એવી જાણકારી આપવી જોઈએ, પરંતુ છતાં એક એવો નશો છે કે આવી રીતના બન્યું હશે આ બધું, એટલે થઈ શકે। ઇન્દ્રનીલભાઈ, આ બનાવને લઈને રાજ્યની કાયદો અને વ્યવસ્થા હાલત વિશે શું કહેશો તમે, અને આમાં શું પોલીસ અને સરકારની મિલીભગત હોય એવું તમને લાગે છે? ભાઈ, પેલા તો મિલીભગતની જરૂર જ ન હોય, સરકારે આખી પોલીસને દબાવી જ દીધી છે, પોલીસને એની રીતે કામ કરવા જ નથી દેતી, આયા નહીં, ક્યાંય પણ ગુજરાતમાં। અને પૈસા દઈ અને ગમે થઈ શકે એ આખી વાત અત્યારે લોકો જેને પોલીસ સ્ટેશન સાથે નાતો જ નથી, એ લોકોને ખબર નથી, એ લોકોને તો એના ઘરે પહોંચે ત્યારે એ લોકોને ખબર પડે, પણ જેને નાતો જ નથી રહ્યો એને પોલીસ સ્ટેશનની હાલત, તમને કહી દઉં કે પોલીસ સ્ટેશન તો મૂકો, આઈપીએસ અને આઈએએસ બધા ડરી રહ્યા છે લાલચમાં, અથવા તો ગમતું પોસ્ટિંગ મેળવવા,
જે ભ્રષ્ટાચાર કરીને આ સરકારને પહોંચાડવાનું કામ કરી રહ્યા, સરકારને નહીં કહું, ભ્રષ્ટાચાર કરી અને કૈલાસ નાથન થ્રુ સીધા મોદીજીને પૈસા પહોંચાડવાનું કામ એ આખા ગુજરાતમાં ગોઠવાયેલું છે. હવે આ લોકો નહીં સમજે, આની પાસેથી આનો ઉકેલ એક જ છે કે લોકો એની સમજણ કેળવે. એ જ્યાં સુધી નહીં કેળવે ત્યાં સુધી આ તંત્ર આવી બનાવો એ પછી આગજનની હોય કે ગુંડાગીરી હોય કે સંયમ વગરની બધી વાત હોય, એ બધું થતું જ રહેશે. હજી એક આપને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભ્રષ્ટાચારને મામલે પોલીસ બદનામ છે અને વગદારશાહી, તો આવા બનાવો વખતે એ જે માઇનસ પોઈન્ટ છે એ કઈ રીતે કામ કરતું હોય છે? કેમ કે સામાન્ય આરોપી હોય છે, સામાન્ય હત્યા કેસનો કે બીજો કોઈ ગંભીર ગુનાનો જે આરોપી હોય છે એને તાત્કાલિક પોલીસ પકડી લે છે, કોઈ એવી મોટી ટીમ પણ નથી બનાવતી. પણ આવા કેસમાં પોલીસે 4 થી 5 જેવી ટીમો બનાવી છે. સાયબર ક્રાઇમના જે એક્સપર્ટ છે એ પણ આ ટીમમાં જોડાયેલા છે. જ્યારે આરોપી જે છે ગણેશ ગુંડલ એ સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ જોવા મળે છે, છતાં પોલીસ એને પકડી શકતી નથી. એના વિશે આપ શું કહેશો? સરકાર આવી બનાવો બને ને ત્યારે ભરપૂર નાટકો કરતી હોય છે અને તંત્ર પાસે કરાવતી હોય છે. એટલે 5 ટીમ બની છે એ પણ નાટક છે. હું તો એવું કઉ છું કે ધારાસભ્યના દીકરા છે, સરકાર એમની છે, તો રજૂ ન થવાનો ઇસ્યુ ઉભો જ ન થવો જોઈએ. પણ આ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ એને પણ દબાવવું પડે બધા લોકોથી, કારણ કે એ ભ્રષ્ટાચાર કરી રહી છે અને છતાંય એને સીટ જોતી હોય છે. આ બધા કારણોને લઈ આમાં માનસિકતા ભાજપની નબળી છે, મોદીજીની નબળી છે. એની અસરો આવી નાની બનાવોમાં ઇનડાયરેક્ટલી સામાન્ય માણસને પહોંચે. હવે એ જેને નથી પહોંચી એ લોકો જાગૃત નથી અને મોદી કરે છે, એના આ પરિણામો છે. અને તમે અનઇન્ટરપ્ટેડ સત્તાઓ તમે એને 30 વર્ષથી આપો છો તો લોકોની ભૂલ એ છે કે સ્વાભાવિક અધિકારીઓ અને બાકી બધા પોલીસે પણ દબાવવું પડે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકશાહીના બેઝિક સિદ્ધાંતો લોકો સમજતા નથી, એનું પણ આ એક પરિણામ છે. ઇન્દ્રનીલભાઈ, હજી એક પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે રાજ્યના આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે એ પોતાની જે ફરજ હોય છે એ ફરજને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતા, પણ એમને એક કઠપુતલીની જેમ રાજકીય નેતાઓ છે, પદાધિકારીઓ, સત્તાધીશો છે, એના ઈશારે કઠપુતલીની જેમ કામ કરવું પડે છે. તો એ અંગે કોંગ્રેસ એનો કઈ રીતે વિરોધ કરશે આ સિસ્ટમને સુધારવા માટે? જો ભાઈ, એક સામાન્ય લોકશાહીની પદ્ધતિ એક આમ આદમીએ સમજવી પડે કે અમારું કામ છે એ જે ન્યા બરોબર નથી ચાલી રહ્યું, જે સરકાર તમે લોકોએ બેસાડી છે, ગુજરાતના લોકોએ, એ સરકાર શું કામ બરોબર નથી કરી રહી એની જાણકારી અમે દઈ શકીએ. અમારા હાથમાં આપણા બંધારણ મુજબ કોઈ એવી સત્તા નથી કે અમે આઈપીએસ ને આઈએએસ ને સરખા કરી શકીએ. પણ એ સત્તા સરકારની છે અને સરકાર લોકોએ બનાવવાની હોય છે. ત્યારે હું ફરીથી એ જ બાબતે હું આવીશ ને હંમેશા હું એને જ પ્રાયોરિટી આપું છું કે આનો ઉકેલ એકમાત્ર એ છે કે લોકો સમજણ કેળવે અને આમાંથી મુક્તિ મેળવવી હોય, આવી સ્થિતિઓમાંથી મુક્તિ મેળવવી હોય તો આ સરકાર ચાલે તેમ નથી. એને સમજવું જોશે. ભાજપને એક ઝટકાની જરૂર છે, એ સમજવું પડશે, ત્યારે જ ગુજરાતની સ્થિતિ સુધરશે. ઇન્દ્રનીલભાઈ, આપણે ફરીથી જે બનાવ છે જુનાગઢનો એના ઉપર આવીએ તો આમાં જે આરોપી જે ગણેશ છે એનો જાડેજા પરિવાર છે એ ગુંડાગર્દી માટે કુખ્યાત છે, સૌ જાણે છે, બરાબર છે? ને આમની જો ગુંડાગર્દી છે એના આપ કોઈ ઉદાહરણ ટાંકી શકો છો જે ભૂતકાળમાં કોઈ બન્યા હોય બનાવો? એના ઘણા બધા બન્યા છે ભાઈ. હું આમ જનરલી છાપાઓ અને મીડિયાથી બહુ દૂર રહેવા વાળો માણસ છું. વાસ્તવિકમાં આપણે શું કરવું જોઈએ, એ લોકોએ શું કરવું જોઈએ હરેક બનાવમાં. હું લોકશાહી માટેની એક ચેનલ પણ હું ચલાવી રહ્યો છું અને એમાં હું કહેતો છું કે હરેક બનાવ ઉપર
તમે એક સમજી લો, આપણે ગમે એની ચર્ચા કરીએ, આપણે એક ગુંડો નહીં, નો ગુંડો હોય એને પણ ગુંડો બનવાની ફરજ પડે એવી ભાજપની માનસિકતા. મત તમે ગુંડાગીરી કરો, તમે પૈસા આપો, તમે ખરીદી કરો મતની, કે તમે દબાઈ લઈ આવો, મત લઈ આવો એટલે બધું કબૂલ, આવી માનસિકતા ભાજપની છે. અને ભાજપને સરખું કરવાનું કામ ફક્ત લોકો જ કરી શકે. એ અપેક્ષા રાખે કે આઈપીએસ ને આઈએસ બધા સરખા થઈ જાય, અમે શું વિપક્ષ બધું સરખું કરી દે તો અમે શું દંડો લઈને મારવા જઈએ આ સરકારને? અમે બહુ તો કરી શકીએ, અમારા હાથની વાત છે, અમે લોકોનું ધ્યાન દોરી શકીએ. એ ધ્યાન અમે દોરીએ છીએ, હરેક બનાવમાં દોરીએ છીએ. અને બહુ ખુલીને નિડરતાથી કોંગ્રેસનો એક કાર્યકર 30 વર્ષથી આ ભાજપની આવી કિન્નાખોર સરકાર સામે લડી રહ્યો છે, ત્યારે હવે લોકોએ સમજવાની જરૂર છે. એ જ મારી વાત રહેશે. એટલા માટે કે આ એક બિનાની આપણે વાત કરશું ને એનાથી કોઈ નિકાલ આવશે એવું નથી. આવી બિનાઓ હરેક જગ્યાએ રોજે રોજ બનતી રહે છે. અને આ તો થોડુંક હાઈ પ્રોફાઇલ છે એટલે એની ચર્ચાઓ જાજી છે. બાકી તો નાની મોટી લાગવા ગઈ હોય તો એ આરામથી છૂટી જાય છે, પૈસા દઈને છૂટી જાય છે, ફોન કરાવીને છૂટી જાય છે. આવું બધું બનતું જ રહેતું હોય છે. ઇન્દ્રનીલભાઈ, એક પ્રશ્ન એ કરવો છે કે ગોંડલ, સૌરાષ્ટ્ર, સૌરઠ ગુનાખોરી અને રાજકારણને લઈને જે બંનેનો સંબંધ છે, ગુનાખોરી અને રાજકારણ, તેમાં 30 વર્ષથી આ જે આરોપીનો પરિવાર છે, જાડેજા પરિવારે ગુંડાગર્દી કરે છે, તો ગોંડલના લોકો આ પરિવારને પહેલા જયરાજસિંહ જાડેજા, પછી એમના વાઇફ, એમને ચૂંટ્યા, તો લોકો શા માટે ચૂંટે છે આવા ઉમેદવારોને? મારી વાત જ ઈ છે ભાઈ કે નાનું મોટું એ લોકોનું કામ કરી દે એટલે કે આપણું તો થઈ ગયું ને. અને એની ગુંડાગીરી ગોંડલમાં ઓછી રાખે, બહાર વધારે રાખતા હશે. આવો જ કિસ્સો કુતિયાણામાં પણ છે. આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાં છે કે જ્યાં દાદાગીરીથી ધારાસભ્ય કોઈ બનતું હોય છે. પણ હવે એ નિવારી કોણ શકે? આ ગોંડલના લોકોએ પણ આ વિચારવાની જરૂર છે. એના નાના મોટા ગામના કામ થઈ જાય, ઈ ફોન કરે એટલે જવાબ મળી જાય, એટલે પછી મત આપીને ગ્રીન સિગ્નલ આ લોકોને આપી દે, બાકી તમારે જે કરવું એ બધું કરજો. એ વિચારવાનું કામ તો મતદારનું છે. થેન્ક યુ ઇન્દ્રનીલભાઈ, આપ વાઇબ્સ ઓફ ઇન્ડિયા માટે સમય કાઢી જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર.